Praise the Lord. ગુડ મોર્નિંગ સર્વ પ્રાર્થનાના મિત્રો, આપ સર્વને સવારની સલામ. પ્રભુ તમને આશીર્વાદ આપો. હાલેલુયા. પ્રેઝ ધ લોર્ડ. પ્રભુની સ્તુતિ થાવ કે આપણે ફરી વાર આ સવારના સમયે તેઓનું જીવતું પવિત્ર નામ લેવાના માટે મળી શક્યા છે. આ જીવંત ઈશ્વર જે પહેલા અને છેલ્લા ઈશ્વર છે, જે એમની પહેલા કે જેમના પછી કોઈ ઈશ્વર નથી, અને તેઓ એકલા જ ઈશ્વર છે. એવા ઈશ્વરની આગળ આપણે સવારમાં મળી શક્યા છે. હાલેલુયા. પ્રેઝ ધ લોર્ડ. નીતિ વચનમાં વાંચીએ છીએ યહોવાના આશીર્વાદમાં કોઈ ખેદ મિશ્રિત નથી અને તે ધનવાન બનાવે છે. હાલેલુયા. હાલેલુયા. યહોવાનો આશીર્વાદ ધનવાન કરે છે અને તેની સાથે કોઈ ખેદ મિશ્રિત નથી. અને આજે સવારમાં પણ જ્યારે તમને ને મને આ સમય અને તક આ પળ મળી છે, ત્યારે યકીન ચોક્કસ માનજો કે તેમણે આપણા માટે બધું સારું જ કર્યું છે, સારું જ રાખ્યું છે. ઘણી એવી નાની નાની વાર્તાઓ આપણે જોઈ છે કે માં ભૂખી રહે નહીં, અને દીકરા માટે તપેલીમાં વાડકીમાં શાક અને કલાડીમાં રોટલો ગરમ કરેલો મૂકી રાખે, પોતે ભૂખી રહે. તમારો દીકરો સાંજે આવશે, એને ભૂખ લાગી હશે, પોતાની ભૂખને એ પાણીથી छिपाવી દે છે. આપણે એવી ઘણી બધી વાતો આપણે જોઈ છે. અને પ્રભુ કહે છે કે જો તમે પૃથ્વી પરના માતા પિતા થઈને તમારા બાળકોને સારા દાન આપી જાણો છો, તો જેઓ આકાશમાંના બાપની પાસે માંગે છે તેઓને કેટલું વિશેષ આપવામાં આવશે. એ જગ્યા પર વાંચે છે કે પવિત્ર આત્મા આપશે. હાલેલુયા. પ્રેઝ. બીજે પછી શેની આપણને અગત્ય રહે? જો આપણને પ્રભુ જ મળી ગયા છે, પ્રભુ આપણા પોતાના જીવનમાં છે, તો આપણે શેની બીજી અગત્યતા રહે? કઈ નહીં, કેમ કે તેઓ યોગ્ય સમય પર સઘળી વસ્તુઓ આપણને પૂરી પાડનાર છે. હાલેલુયા. પ્રેઝ. આપણા જીવનોમાં પ્રભુને શોધી લઈએ. હાલેલુયા. પ્રભુની સ્તુતિ થાવ. ઈસ્ટર પછીની આ એક સુંદર નવી સવાર આપણને મળી છે નહીં? અને એક વિશ્વાસ સાથે કે જો આ દિવસ આપણે પૃથ્વી પર ઉજવ્યો છે, મનાવ્યો છે, વિશ્વાસ રાખ્યો છે, અને આપણા આનંદ ઉત્સવ દ્વારા આપણા વિશ્વાસને આપણે જાહેર કર્યો છે, અને આપણે રાહ જોઈ રહ્યા છે, તો ખચિત એ દિવસ આપણે જોવાના છે. હાલેલુયા. જો કે તમે અને હું ઊંઘી પણ ગયા છો, તો પણ પ્રભુ આપણને ઉઠાડશે. હાલેલુયા. શોધી લેશે વાલા મિત્રો, કયા શહેરમાં, કયા ખૂણામાં આપણે સુતા હોઈશું, પણ આપણા પ્રભુ તમને મને શોધી લેશે. હાલેલુયા. આપણે બસ આપણી વિશ્વાસની સફરને આપણે વિશ્વાસથી આગળ વધારીએ. હાલેલુયા. અને આપણી વિશ્વાસની સફરમાં ઘણા બધા લોકોને આપણે મદદ કરનારા બનીએ, ટેકો આપનારા બનીએ, બળ આપનારા બનીએ. હાલેલુયા. સાચી વાતને વળગી રહીએ, પ્રભુની વાતને વળગી રહીએ. જે ભૂંડું છે એને ધિક્કારીએ, એને દૂર પર કરીએ. હાલેલુયા. પ્રેઝ ધ લોર્ડ. પણ આપણે વિશ્વાસ રાખી આજે સવારમાં તમારા માટે, મારા માટે તેઓએ સર્વશ્રેષ્ઠ યોજનાઓ મૂકી રાખેલી છે. બસ આપણે તેને પામવાની છે. હાલેલુયા. આપણે તેને મેળવવાની છે.
એક સારું જીવન જીવીને ઘણીવાર મા બાપો તેમના નાના છોકરાઓની વાત કરતા હોય છે. આપણા જમાનામાં તો પિંજરા હોય નહીં, ને પિંજરાની અંદર બધું ખાવાનું ફ્રૂટ્સ મૂકેલું હોય, ઘણીવાર ચોકલેટ પણ અને સુંદર મિષ્ઠાન પર કે મીઠાઈ પણ મૂકેલી હોય, ઊંચું હોય. પણ મા બાપ મમ્મી જ્યારે બપોરે ઊંઘી ગયા હોય ત્યારે નાનું બાળક એની પાસે જાય છે નહીં, નાનું મોડું ટેબલ વેબલ મૂકી લે, ઉપર ચડે, ધીમે ધીમે ખોલે, લઈ અને ખાઈ લે. ઘણીવાર પાંદડું લઈને પણ પડે અને બોલ પણ સાંભળવી પડે બાળકોને નહીં. ગુસ્સો પણ માતાનો સહન કરવો પડે. પણ કહેવાનો મતલબ કે એ બાળકો એ ફૂડ જે મૂકેલું એ લઈ લે. આપણા જમાનામાં ફ્રીજ બહુ ઓછા લોકો પાસે હશે, પણ પાંદડું લગભગ બધાના ઘરોમાં હશે. જે નાનું બાળક એ પોતાની ઈચ્છિત વસ્તુને લઈ લે છે, હે ને? એમ પ્રભુએ જે યોજનાઓ તમારા અને મારા માટે રાખી મૂકી છે, આપણે એને મેળવવાની છે. એના માટે આપણે મહેનત કરવાની છે, આપણે સારું જીવન જીવવાનું છે, આપણે ઈશ્વરની દ્રષ્ટિની અંદર કૃપા પામીને આગળ વધવાનું છે અને ઈશ્વરને ન ગમતી બાબતોને કાઢી નાખવાની છે. હાલેલુયા. ઘણા બધા લોકો એવું કહેતા હોય છે કે યુસુફને પ્રભુએ લાસ્ટમાં અધિપતિ બનાવ્યો, એણે ઘણું બધું સહન કર્યું. સાચી વાત છે વાલા મિત્ર, હું પણ કહું છું. પણ વાલા મિત્રો, અગત્યની વાત છે કે જેમ લખવામાં છે, યુસુફને જેલમાં નાખવામાં આવ્યો, પણ દેવ તેની સાથે હતા. હાલેલુયા, પ્રેઝ ધ લોર્ડ. આપણે યુસુફ જેવું બનવાનું છે, યુસુફ જેવું જીવવાનું છે. જેવું જીવતા નહીં હોય ને વાલા મિત્રો, તો મેળ નહીં પડે. આ સનાતન સત્ય છે. આવું નહીં શીખવાડે, આવું કેસે વાંચો, લખેલું છે, વિશ્વાસ કરો થશે. પણ યુસુફ તો બનેલા હોવા જોઈએ ને વાલા મિત્રો, જીવન તો હોવું જોઈએ ને. જો જીવન નથી, ઈશ્વરની દ્રષ્ટિમાં જે ભૂંડું છે એ કર્યા કરીએ છે, વિચારો નિરંતર ભૂંડા છે, કાર્યો નિરંતર ભૂંડા છે, દેખાય છે, ઈર્ષા છે, તો મત મૂકવા છે, શબ્દો જ્ઞાનનો દુરુપયોગ કરવામાં આવે છે. અને ત્યાર પછી જો આ રીતના વચનો પર ભાર મૂકીને આપણે ચાલીએ તો શું ઈશ્વરને માન્ય થશે? બહુ કડવી અને સનાતન સત્ય છે. આવું જનરલી કહેવા માંગતા નથી, કેમ કે લોકો સારું સાંભળવાનું પસંદ કરે છે. થઈ જશે, કયું છે થઈ જશે, કયું છે થઈ જશે, કયું છે થઈ જશે. પણ વાલા ભાઈ, પેલા યુસુફ તો બન. યુસુફ જેવું જીવન તો જીવ. પ્રભુની પાસે નમ્ર અને દીન થઈને જા, પ્રભુના ચરણોમાં પડી જા, પાપોનો પસ્તાવ કર, એક સુંદર જીવન જીવ, પ્રભુની પાછળ ચાલ, પ્રભુનો વિશ્વાસ, પ્રભુ પર વિશ્વાસ કરીને, પાપોનો પસ્તાવ કરીને, તેમ તારણ પામીને પ્રભુની સાથે જોડીને ચાલવામાં માગવાની જરૂર પડશે નહીં. અને ત્યારે બધું જ મળશે. હાલેલુયા, ત્યારે બધું જ મળવાનું છે. પણ વાલા મિત્રો, જેમ યુસુફ જીવન જીવ્યા એમ જો તમે અને નથી, તો પરિણામ સરેરાશ શૂન્ય છે. પણ જો યુસુફની જેમ જીવીએ છે તો એ ખાડામાંથી કાઢીને છેક એ મિસ્રના અધિપતિ બનાવે છે. એ વિશ્વાસુ ઈશ્વર છે. એ કોઈની સાથે પક્ષપાત કરશે નહીં, ના તમારી સાથે, ના મારી સાથે, ના વિશ્વાસ કરનારા માટે. તેમની દ્રષ્ટિમાં બધા જ સરખા છે. હાલેલુયા, પ્રેઝ ધ લોર્ડ. તેઓની દ્રષ્ટિમાં બધા મનુષ્ય સરખા છે. તેઓ પક્ષપાત કરતા નથી. હાલેલુયા. અને એમના બાળકોને ઓળખે છે. વિશ્વાસ રાખીએ, વિશ્વાસ કરીને વિશ્વાસની સફરમાં આજે આગળ વધીએ, જીવન બનાવીએ. અને પ્રભુનું વચન કહે છે, જો તું વિશ્વાસ કરશે તો દેવનો મહિમા જોશે. હાલેલુયા. જીવનો હમણાં જ આપણે જાણે ગુડ ફ્રાઈડે મનાવ્યો છે, આપણું જૂનું જીવન આપણે ઢાંકી દીધું છે.
વધસ્તંભ પર લટકાવી દીધું છે. આપણે નવા બનીને ચાલી રહ્યા છે. તો હું તમને કહું છું, આજે સવારે બેવાની ગભરાવાની જરૂર નથી. તમે યુસફ જેવું જીવન જીવી રહ્યા છો તો પણ બીવાની ગભરાવાની જરૂર નથી. પ્રભુના વચન પ્રમાણે એ લખેલું છે પ્રમાણે થયા વગર રહેશે નહીં. પ્રેઝ ધ લોર્ડ, હાલેલુયા. આ એક નાની પ્રાર્થના સાથે આજના સુંદર દિવસમાં આગળ વધીએ. ભલા પ્રભુ, અમે તમારી સ્તુતિ કરીએ છીએ અને તમારો પુષ્કળ આભાર માનીએ છીએ. અને પ્રભુ, આભાર માનતા માનતા પ્રભુ તમારા ચરણોમાં અમે નમી જઈએ છીએ. હા પ્રભુ, તમારા ચરણોમાં નમી જઈએ છીએ. પ્રભુ, અમારા જીવનમાં અમે તમારી શોધ કરીએ છીએ, તમારો માર્ગ શોધીએ છીએ. તમારી ઈચ્છાઓ અમારામાં પૂરી થાય એવું માંગીએ છીએ. અને પ્રભુ, આ દિવસ તમારી ઈચ્છા પ્રમાણે પૂરો થાય, અમે એ પ્રમાણે ચાલી શકીએ, અમને દોરવણી મળે, જ્ઞાન મળે, બુદ્ધિ મળે. એના માટે અમે હૃદયથી તમને વિનંતી કરીએ છીએ. એવી કૃપા થવા દો. તમે અમને જ્ઞાન આપજો, બુદ્ધિ આપજો અને ડાપણ આપજો, જેથી કરીને દિવસના અંતે અમે તમારા માર્ગમાં હોઈએ, સફળતા જોઈ શકીએ, નવા નવા આશીર્વાદો જોઈ શકીએ, કલ્પના બહારના આશીર્વાદો જોઈ શકીએ, અમારા જીવનમાં ભલું થયેલું અમે જોઈ શકીએ, દીર્ઘ આયુષ્ય જોઈ શકીએ, સાજાપણું જોઈ શકીએ, અમે તંદુરસ્ત હોઈએ. પ્રભુ પિતા, તમારો પ્રેમ, આનંદ, શાંતિ અમારા ઘરોમાં, અમારા જીવનમાં, અમારા કુટુંબમાં રાજ કરતો હોય. પ્રભુ, એવું થવા દો. પ્રભુ, જો હજી પણ અમે તમારી યોજનાઓથી દૂર જીવન જીવી રહ્યા છે, તમને ન ગમતી બાબતો હજી પણ અમારામાં છે, પ્રભુ, આ કૃપાના દિવસો છે ત્યારે અમે તમારા ચરણોમાં નમી જઈએ છીએ. મદદ કરો પ્રભુ, મદદ કરો પ્રભુ, સહાય કરો પ્રભુ, અને તમારા ધોરણ પ્રમાણે જીવન જીવતા શીખવાડો પ્રભુ. તમારા ધોરણથી અમે બહાર ના જઈએ, અને જે બી હજી પણ અગમ્ય બાબતો છે અમારી મધ્યથી દૂર થઈ જાય તેવી પ્રાર્થના પ્રભુ અમે કરીએ છીએ. Thank you, Lord. Thank you, Jesus. Thank you, thank you. પ્રભુ, તમારી પાસે આવ્યા છે ત્યારે આજના દિવસનો અમારો કંટ્રોલ લો, આગળ વધારો, સફળ કરો. અમારા હાથના કામોને સફળ કરો, આશીર્વાદિત કરો. અમારા જોબને, બિઝનેસને, અમારા આવકના સાધનોને, ધંધા રોજગારને પ્રભુ તમે ખૂબ ખૂબ આશીર્વાદ આપો. એટલા માટે કે પ્રભુ અમે ઓછીનું આપનાર બનીએ, શિર બનીએ, અને નદીની પાસે રોપાયેલા ઝાડ જેવા બની જઈએ એવું થવા દો. હા, અમારી સેવાઓને પણ તમે આશીર્વાદિત કરો કે અમારા ઘરોમાંથી આશીર્વાદના જરા વહેતા રહે પ્રભુ. અને પ્રભુ, દરેક વિશ્વાસી ભાઈ બહેન, દરેક વિશ્વાસી બાળકો, વૃદ્ધો, વડીલો, જુવાનો, પ્રભુ આજે તમારો મોટો મહિમા જુએ રાજા, એવું થવા દેજો. ભૂલોને માફ કરજો પ્રભુ. જે પણ હમણાં સુધીમાં ભૂલો થઈ છે એને માફ કરો, શુદ્ધ કરો પ્રભુ. ઘણા બધા લોકો અમારી જેમ પ્રભુ અત્યારે તમારી આગળ નમી જાય અને તમને નથી ઓળખતા એવા લોકોને પ્રભુ અમારા જીવનો દ્વારા ઓળખાણ મળે, અમારી સેવાઓ દ્વારા તમારું નામ મળે પ્રભુ. હા પ્રભુ, અમે તેઓને માટે સાક્ષી રૂપ, નમૂના રૂપ બની જઈએ એવું તમે થવા દો. દરેક ઘૂંટણ નમે, દરેક જીભ કબૂલ કર તમે દેવના દીકરા છો. એક એક લોકો પૃથ્વી પરના, પટ પરના, અલગ અલગ ભાષા બોલનારા જે કોઈ તમારા નામે સેવા કરી રહ્યા છે, એમની સેવાઓને તમે પુષ્કળ આશીર્વાદિત કરો પ્રભુ. કે પ્રભુ રોજે રોજ હજારો કરોડો આત્માઓ શેતાનના હાથમાંથી છોડાવી લેવામાં આવે પિતા. કોઈનો નાશ ના થાય પણ તે અનંત જીવન પામે. ઘણા બધા અમારી મધ્યે માંદાઓ છે પ્રભુ, તમે સાજા કરો પ્રભુ. હોસ્પિટલમાં છે, આઈસીયુના રૂમમાં છે, કેન્સર જેવા ભયંકર
મરણકારક રોગ છે પ્રભુ, એમાંથી તમે સાજા કરો. જે પણ રોગ તેમના શરીરમાં અત્યારે રાજ કરતો હોય, ઈસુ પ્રભુના નામમાં નાશ પામે. તમામ લડાઈ ઝઘડા દૂર કરજો. કોર્ટ કેસ, FIR, ખોટા તોમતોને તમે દૂર કરજો. જેલમાં છે પ્રભુ તેઓને પણ તમે છોડાવજો તમારા લોકોને ખાતર પ્રભુ, એવી પણ અમે પ્રાર્થના કરીએ છીએ પ્રભુ. હા, જોબને આશીર્વાદિત કરો. જેમ પાસે કોઈ જોબ નથી તેમને જોબ આપજો પ્રભુ. મકાનનો, લોનનો, નાણાંનો આશીર્વાદ આપજો. લગ્ન જીવનનો આશીર્વાદ આપજો. લગ્ન માટે સારું પાત્ર મળે એવું થવા દેજો. બાળક ધનનો આશીર્વાદ મળે પ્રભુ એવું થવા દેજો. મકાન ખરીદી શકે, વેચી શકે પ્રભુ. અને પરમેશ્વર પિતા, વિધુરો, વિધવા બહેનો, અનાથોની પણ તમે સાથે રહો. મન બુદ્ધિના લોકો, માનસિક રોગ, વિકલાંગોની પણ તમે સાથે રહો. જેમને વિદેશ જવું છે તેમના તમામ રસ્તાઓ ખુલ્લા કરો. કોર્ટ કેસમાંથી બહાર લાવો પ્રભુ. વિઝા ઇન્ટરવ્યૂમાં પાસ કરો પ્રભુ પિતા. જુદી જુદી પરીક્ષામાં તમે તેમને પાસ કરજો પ્રભુ. મનગમતી પ્રભુ તેમની જે કંઈ પ્રાર્થનાઓ પ્રભુ, એમની ઈચ્છાઓ તમારે રજૂ કરી છે પ્રભુ, બાબતો પ્રભુ તમારી આગળ માન્ય થાય, તેમનો આનંદ તમારામાં વધી જાય એવું તમે થવા દો. અમારી પર સેવાના આશીર્વાદિત કરજો. ત્રણ બાબત પ્રભુ અમે જલ્દીથી જોઈ શકીએ અમારા જીવનમાં પ્રભુ, એવું તમે થવા દેજો. હમણાં સુધી થયેલા પાપોને માફ કરજો અને સાંજે આભાર મેં તેડી દેજો. માગતા પ્રભુ ઈસુ માટલું સાંભળો. દેવ બાપ માન્ય કરજો. આમીન, આમીન, આમીન.